સ્ટેશન વિસ્તારના જાલિયા ગામની સીમમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લીએ મોટી કાર્યવાહી હાથ ધરી ટોયોટા ઇટીઓસ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળી કુલ 5.60 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 ઇસમોને ઝડપી પાડ્યા। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમએસ ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીડી વાઘેલા, પીપી સોલંકી અને ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમીના આધારે જાલિયા ગામની સીમમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસે ટોયોટા ઇટીઓસ કાર નંબર GJ01RM8148ને રોકી તપાસ કરતા અંદર વિદેશી દારૂ અને બિયરની 27 પેટીઓ મળી આવી। પોલીસે નિઝામુદ્દીન પઠાણ અને વિમલભાઈ બરંડાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ આંબલિયારા પોલીસ સ્ટેશનના અમિયાપુર ગામે એક હત્યાનો બનાવ બનેલો છે, જેની અંદર વિગત એવી છે કે આ કામના જે મરણ જનાર છે મહેન્દ્ર પ્રસાદ વ્યાસ, તેમના મકાનનું કામ ચાલતું હોય તેઓ 15 દિવસથી જે મકાનમાં ભાડે રહેતા હતા એ જ મકાનમાં જે વીજ મીટર આવેલું છે એ વીજ મીટરમાંથી તેની બાજુમાં જે આરોપી નગીનભાઈ બાલાભાઈ વાળંદ રહેતા હતા તેમના મકાનની અંદર પાવર આપેલો હતો અને આજથી 15 દિવસ પહેલાં આ જે આરોપી છે એમને રાત્રે મોડે સુધી બહારનો જે લાઇટનો બલ્બ હતો એ ચાલુ હતો, જેથી આ બાબતે મરણ જનારે એમને ઠપકો આપેલો, જે અનુસંધાને મરણ જનાર અને આરોપી વચ્ચે જે તે વખતે બોલાચાલી થયેલી, જેના અનુસંધાને જે મરણ જનાર છે એમને જે આ આરોપી છે એના ઘરનું જે લાઇટ કનેક્શન હતું એમના મીટરમાંથી જતું એ કાપી નાખેલું, જેની અદાવત રાખી અને આજરોજ સવારે આ જે મરણ જનાર છે મહેન્દ્રભાઈ વ્યાસ એ પોતે તેમની દુકાન ઉપર વહેલા સવારે 5 વાગે જ્યારે જતા હતા ત્યારે આ કામના આરોપીએ અગાઉની અદાવતનો ખાર રાખી અને જે મરણ જનાર છે એમના ઉપર હુમલો કરી અને હથોડી વડે 4 થી 5 જેટલા માથાની અંદર ઘા મારી અને તેમની હત્યા નિપજાવેલ છે। જે અનુસંધાને આ બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલ। મરણ જનારના દીકરા છે જગદીશભાઈ વ્યાસ, એમની આરોપી વિરુદ્ધની હત્યા અંગેની ફરિયાદ લીધેલી છે અને પોલીસે આ કામના જે આરોપી છે એને ધોરણસર અટક કરેલો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।